હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પાઈ કિચનમાં. આજે આપણે બનાવીશું પ્રેશર કુકરમાં સૂકી ભાજી, જે આપણે કુકરમાં જ બનાવીશું, છતાં પણ એકદમ છુટ્ટી થશે અને 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. વ્રત સ્પેશિયલ સૂકી ભાજી. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. આ સૂકી ભાજી બનાવવા માટે આપણે 3 નંગ બટેટા લઈશું. બટેટાને આપણે આ રીતે ચિપ્સમાં કટ કરી લઈશું. જો આ રીતે બધા જ બટેટા આપણે ચિપ્સમાં કટ કરી લેવાના છે. આ સૂકી ભાજી છાલ સાથે ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે, એટલે મેં છાલવાળી રાખી છે. હવે એને આપણે તમને નજીકથી દેખાડી દઉં કઈ ટાઈપનું મેં કટિંગ કર્યું છે. જો આ ટાઈપનું ચિપ્સમાં કટિંગ કર્યું છે. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, મીડિયમ રાખવાની છે. પછી એમાં ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે. પછી એને હાથેથી થોડું ઘસી લેવાનું છે, એટલે બટેટામાં જે માટી હોય એ બધી નીકળી જાય. હવે એને આપણે 10 મિનિટ માટે પલાળી દઈશું. જો 10 મિનિટ પછી સરસ પલળી ગયા છે અને મેં પાણી ચેન્જ કરી લીધું છે. હવે એક કુકરમાં આપણે 2 ચમચા તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 ચમચી આપણે જીરું ઉમેરીશું. જીરું થોડું ઉપર આવવા લાગે એટલે એની અંદર આપણે 5 થી 6 નંગ લીમડાના પાન ઉમેરવાના છે. ત્યારબાદ 2 તીખા મરચાં એમાં ઉમેરીશું, ઝીણા કટ કરીને. એને થોડું હલાવી લેશું. મરચાંની સુગંધ એમાં બેસી જાય, થોડા સોતરી લેવાના છે 1 મિનિટ માટે, એટલે એનો ટેસ્ટ ફાઇન આવશે. હવે જે બટેટાની ચિપ્સ આપણે કટ કરી છે તેમાં ઉમેરી દઈશું. જો બધા જ બટેટાની ચિપ્સ મેં ઉમેરી દીધી છે. હવે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું, એને બરાબર ખમણી અને એમાં ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એને થોડું હલાવી લઈએ. જો આ રીતે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી સિંધાલું મીઠું ઉમેરીશું. વ્રત માટે બનાવીએ છીએ એટલે આપણે સિંધાલું મીઠુંનો યુઝ કર્યો છે. હવે એમાં 2 ચમચી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ એની અંદર 2 ચમચા આપણે પાણી ઉમેરવાનું છે. આ મસાલો જે આપણે કર્યો છે અને આપણે આ કુકરમાં કરીએ છીએ એટલે મસાલો બેસે નહીં, એટલે 2 ચમચા એમાં પાણી ઉમેરી દઈશું. જો આ રીતે પાણી ઉમેરી અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ સૂકી ભાજી ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કહેજો કે તમને આજની રેસીપી કેવી લાગી. હવે એને તમને નજીકથી દેખાડી દઉં. જો આટલું થોડું પાણી રહેશે, તરસ વિસલ થશે એટલે બધું બળી જશે પાણી. હવે આપણે એને ઢાંકણ બંધ કરી અને ફૂલ ફ્લેમ પર જ 3 વિસલ થવા દઈશું. આ સૂકી ભાજી એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટમાં. જો આપણી 3 વિસલ થઈ ગઈ છે. હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે સૂકી ભાજી બરાબર ચડી ગઈ છે. જો આપણે હલાવીને જોઈ લઈએ, સરસ થઈ ગઈ છે. આપણે થોડું ચાકુથી ચેક કરી લઈએ બટેટા બરાબર ચડી ગયા છે કે નહીં. હા, બટેટા પણ સરસ ચડી ગયા છે. હવે એને આપણે સર્વ કરીશું. સર્વ કરવા ટાઈમે તમે આમાં લીંબુનો રસ ઉમેરજો અને કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.